નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું, હે પ્રભુ, આજે મારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। જો તમે મારા પ્રશ્નનો જવાબ આપીને મને સંતુષ્ટ કરશો તો મારા મનને ઘણી શાંતિ મળશે। ત્યારે ભગવાન શિવ કહે, હે દેવી, તારા મનમાં શું પ્રશ્ન છે? ત્યારે માતા પાર્વતી કહે છે, હે પ્રભુ, ભાઈનો હિસ્સો હડપ કરનાર ભાઈનું કર્મ કેવી રીતે ફૂટે છે, જેના કારણે ભાઈ ભાઈમાં દુશ્મની બને છે અને ભાઈ ભાઈનો દુશ્મન બને છે। મારા પ્રિય મિત્રો, ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, તારો આ પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જે આ પ્રશ્નનો જવાબ સમજીને આ પર્યાપ્ત જ્ઞાનને પોતાના જીવનમાં લાગુ કરે છે તે જીવનમાં સુખની પ્રાપ્તિ કરે છે। ત્યારે મિત્રો, ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, હવે હું તમને એક નાની વાર્તા દ્વારા તમારા આ પ્રશ્નનો જવાબ આપવા જઈ રહ્યો છું। આ વાર્તા દ્વારા તમે તમારા પ્રશ્નનો જવાબ યોગ્ય રીતે સમજી શકશો। પણ મારી એક શરત છે કે જ્યાં સુધી હું વાર્તા ન કહું ત્યાં સુધી તમારે ધ્યાનથી સાંભળવી પડશે। ત્યારે માતા પાર્વતીએ કહ્યું, હે ભગવાન, હું તમને વચન આપું છું કે હું આ કથાને પૂરા હૃદય અને સમર્પણથી સાંભળીશ। કૃપા કરીને તે વાર્તા શરૂ કરો। તો મિત્રો, આપ સૌને મારી વિનંતી છે કે આ કથા સંપૂર્ણ રીતે સાંભળો। અધૂરી સાંભળવી એ પાપ ગણાય છે। વાર્તા શરૂ કરતા પહેલા કોમેન્ટમાં હર હર મહાદેવ લખો। મિત્રો, એક શહેરમાં એક વેપારી રહેતો હતો। તેને બે પુત્રો હતા। મોટો દીકરો ચાલાક અને બેઈમાન હતો, જ્યારે નાનો દીકરો સીધો સ્વભાવનો હતો। શેઠ પાસે પૈસાની કોઈ કમી ન હતી, આમ શેઠ પોતાના પરિવાર સાથે ખુશીથી જીવન જીવી રહ્યા હતા। એક સમય એવો આવે છે જ્યારે શેઠનું મૃત્યુ થાય છે। પછી શેઠના મૃત્યુ પછી શેઠના મોટા પુત્રએ મનમાં વિચાર્યું કે હવે જ્યારે તેના પિતા નથી રહ્યા તો મિલકત બંને ભાઈઓ વચ્ચે વહેંચવી જોઈએ। પછી શેઠના મોટા પુત્રએ તેના નાના ભાઈને ભાગલા માટે બોલાવ્યા અને કહ્યું કે પિતા હવે આ દુનિયામાં નથી, તેથી મિલકત અમારી વચ્ચે વહેંચી દેવી જોઈએ, જેથી સમાજના લોકો એવું ન કહી શકે કે મોટા ભાઈએ નાના ભાઈને હિસ્સો આપ્યો નથી। હવે તમે એક કામ કરો, વહેંચણી પહેલા સાથે બેસીને જમીએ, ત્યારબાદ ફરી મિલકતનું વિભાજન કરીશું। મિત્રો, ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, આ રીતે બંને ભાઈઓએ સાથે ભોજન કર્યું અને પછી નાના ભાઈએ મોટા ભાઈને જવાબ આપ્યો, ભાઈ, તમે જાતે જ વહેંચણી કરી શક્યા હોત અને તમારો હિસ્સો તમે રાખતા હોત, મને બોલાવવાની શું જરૂર હતી? પછી શેઠનો મોટો દીકરો કહેવા લાગ્યો, ના ભાઈ, મોટા ભાઈએ નાના ભાઈનો હિસ્સો માર્યો એ સાંભળવું હું સહન કરી શકતો નથી। ત્યારે મિત્રો, ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, આ રીતે શેઠનો મોટો દીકરો વિતરણ શરૂ કરે છે અને ખાદ્ય સામગ્રીથી બે થાળી શણગારે છે। એક થાળીમાં વધુ મીઠાઈઓ હતી એટલે એ થાળી ખાલી ખાલી દેખાતી હતી, જ્યારે બીજી થાળીમાં પાપડ, ભાત, ભુજિયા વગેરે હતી એટલે વધુ ભરેલી દેખાતી હતી। જે થાળી ખાલી જણાતી હતી તેમાં મોંઘી મીઠાઈ, દૂધ, પાક, મલાઈ, બરફી વગેરે રાખવામાં આવ્યા હતા। અને પછી થાળીઓ સજાવીને શેઠનો મોટો દીકરો તેના નાના ભાઈને કહેવા લાગ્યો, તારે જે થાળી ખાવી હોય તે થાળી ઉપાડ। કારણ કે શેઠનો મોટો દીકરો એ જાણવા માંગતો હતો કે તેનો નાનો ભાઈ વિતરણ સમયે શું મહત્વ આપે છે। વધુ માલ લેવો ગમે છે કે ઓછો માલ લેવો ગમે છે? શેઠના નાના પુત્રને મીઠો ખોરાક પસંદ ન હોવાથી તેણે પાપડ અને ભુજિયાવાળી થાળી ઉપાડી અને કહ્યું, ભાઈ, મને આ ભોજન ગમે છે, અને આટલું કહીને નાનો ભાઈ ખાવા લાગ્યો। આ રીતે શેઠનો મોટો દીકરો સમજી ગયો કે તેના નાના ભાઈને વધુ ખોરાક જોઈએ છે અને તે લોભી છે, તેથી તેણે ભોજનથી ભરેલી થાળી લીધી। હવે શેર કરવાની મજા આવશે, અને પછી આ વિચારીને શેઠના મોટા દીકરાએ શેર કરવા માટે નવો વિચાર વિચાર્યો।
અને પછી ભોજન કર્યા પછી બંને ભાઈઓ રૂમમાં પહોંચ્યા અને પછી મોટા ભાઈએ ઘરની વસ્તુઓને 2 ભાગમાં વહેંચી દીધી અને પછી તેના નાના ભાઈને પૂછ્યું, આમાંથી કઈ વસ્તુ જોઈએ છે? મોટા ભાઈની વાત સાંભળીને નાના ભાઈએ સામે રાખેલી વસ્તુઓ તરફ ઈશારો કર્યો. એક બાજુ ઘર વપરાશની કિંમતી ચીજવસ્તુઓ રાખવામાં આવી હતી અને બીજી બાજુ વસ્તુઓ વધુ દેખાતી હતી પણ સામાન્ય વસ્તુઓ હતી. આ રીતે માલની વહેંચણી જોઈને શેઠના નાના દીકરાએ વિચાર્યું કે મોટા ભાઈ પાસે આ બધી કિંમતી વસ્તુઓ નથી, મારી પાસે પહેલેથી જ છે, હું તેનું શું કરીશ? આથી ઘરમાં ઉપયોગમાં લેવાતી તમામ કિંમતી વસ્તુઓ ભાઈ પાસે જ રહેવી જોઈએ કારણ કે ભાઈનો પરિવાર પણ મોટો છે. અને આમ વિચારીને શેઠના નાના દીકરાએ મોટા ઢગલા તરફ ઈશારો કરીને કહ્યું, ભાઈ, મારે આ મોટો ખૂંટો જોઈએ છે. ત્યારે શેઠના મોટા દીકરાએ હસતા હસતા કહ્યું, તમારી મરજી પ્રમાણે. પછી એવું ના કહે કે મોટા ભાઈએ વિતરણ બરાબર કર્યું નથી. અને પછી શેઠનો મોટો દીકરો તેની ચતુરાઈ પર હળવાશથી હસવા લાગ્યો. શેઠના મોટા દીકરાએ વિચાર્યું કે હું તેના નાના ભાઈને અપ્રામાણિક બનીને પાગલ બનાવી રહ્યો છું કારણ કે તે જાણતો હતો કે તેની પાસે વધુ કિંમતી વસ્તુઓ છે. અહીં નાનો ભાઈ ખુશ હતો કારણ કે મોટા ભાઈનો મોટો પરિવાર છે અને તે પોતાના મોટા ભાઈને મદદ કરે છે. ત્યારે ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, અહીં શેઠનો મોટો દીકરો વિભાગને આગળ લઈ જાય છે અને 2 બંડલ બાંધે છે. અને પછી મોટો ભાઈ તેના નાના ભાઈને કહે, હવે આ 2 ઢગલામાંથી તને કયો ઢગલો પસંદ છે તે ઉપાડ, આ બંને બંડલમાં માતાની જબ્બર છે. જ્યારે મોટા ભાઈની વાત સાંભળીને નાના ભાઈએ એક પછી એક બંને બંડલનું નિરીક્ષણ કર્યું. તેણે જોયું કે એક બંડલ ભારે હતું અને બીજું બંડલ હલકું હતું. પછી તેણે વિચાર્યું કે મોટો ભાઈ મોટો છે તેથી તેને વધુ ભાગ મળવો જોઈએ કારણ કે મોટા ભાઈનો પરિવાર મોટો છે. અને પછી આવું વિચારીને નાનો ભાઈ મોટા ભાઈને કહે, ભાઈ, તમે મોટા છો, તમારો પરિવાર મોટો છે, માટે એક મોટું પોટલું રાખો. ત્યારે ભગવાન શિવ કહે છે કે, હે પાર્વતી, મોટા ભાઈને લાગતું હતું કે હંમેશા વડીલ જ વસ્તુઓ ઉપાડે છે, તેથી મોટા ભાઈએ ચાંદીની હલકી વસ્તુઓ એક મોટા બંડલમાં રાખી હતી. કિંમતી ઝવેરાત નાના બંડલમાં રાખવામાં આવ્યા હતા. પછી જેવા મોટા ભાઈએ વિચાર્યું કે નાનું બંડલ મારા હાથમાંથી નીકળી જશે. જતી વખતે તેણે નાના ભાઈને કહ્યું, ના ભાઈ, મોટું બંડલ લઈ જા. ત્યારે નાના ભાઈએ કહ્યું કે ના ભાઈ, તમે મોટા છો, મોટી વસ્તુઓ પર તમારો હક છે. અને આટલું કહીને નાના ભાઈએ નાનું બંડલ રાખી દીધું. પછી શેઠનો મોટો દીકરો આવું દૃશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે તેણે એક મોટા બંડલમાં ચાંદીના સિક્કા અને નાના બંડલમાં સોનાના સિક્કા રાખ્યા હતા. કારણ કે તે જાણતો હતો કે નાનો ભાઈ લોભી થઈને મોટું બંડલ ઉપાડી લેશે, જેમાં ચાંદીના દાગીના જતી રહેશે અને સોનાના દાગીના તેની પાસે પાછા આવશે. પણ અહીં બધું ઉલટું થઈ ગયું. ત્યારે મિત્રો, ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, આના પર શેઠના મોટા પુત્રએ તેના નાના ભાઈને કહ્યું કે આ વખતે તું ભાગ લે, નહીં તો લોકો કહેશે કે મોટા ભાઈએ ભાગલા પાડીને નાના ભાઈને છેતર્યા છે. કારણ કે મોટા ભાઈએ વિચાર્યું કે નાનો ભાઈ ભાગશે તો લઈ લેશે. પરંતુ અહીં નાના ભાઈનું હૃદય નરમ હતું. તે મોટા ભાઈનું કલ્યાણ ઈચ્છતો હતો કારણ કે મોટા ભાઈને વધુ બાળકો હતા. તેથી નાના ભાઈ ઈચ્છતા હતા કે મોટા ભાઈને વધુ જમીન મળે. તેથી તે તેના મોટા ભાઈને તેના પથિકના ઘરે લઈ ગયો અને મોટા ભાઈને કહ્યું, ભાઈ, અમારું પથિક ઘર છે, તારા ગયા પછી પિતાએ બનાવ્યું હતું. પછી શેઠના મોટા દીકરાએ જોયું કે વધુ 1-2 ઘર અને 3 માળનું મકાન ઊભું હતું. બીજી બાજુ એક દુકાન પાસે અંદર જવા માટે એક ગેટ છે, એટલે કે એક બાજુ ભાવ મંઝિલ બિલ્ડિંગની સાથે 2 દુકાનો છે. બીજી બાજુ એક દુકાન અને પાછળનો દરવાજો છે. મિત્રો, ત્યારે ભગવાન શિવ કહે છે કે,
હે પાર્વતી, મોટા ભાઈ નહોતા ઈચ્છતા કે તેની સાથે રત્નની જેમ છેતરપિંડી થાય, તેથી તેણે નાના ભાઈને કહ્યું, તમે મને કહો કે મારે કયો ભાગ લેવો જોઈએ. પછી નાનો ભાઈ કહેવા લાગ્યો કે ભાઈ, મારા મતે તમે બીજો ભાગ લો. નાના ભાઈની વાત સાંભળીને મોટો ભાઈ વિચારવા લાગે છે. નાનો ભાઈ હોવા છતાં તે મોટા ભાઈને છેતરવા માંગે છે અને પોતે બહુમાળી મકાન અને 2 દુકાનો પડાવી લેવા માંગે છે. એમ વિચારીને મોટા ભાઈએ નાના ભાઈને કહ્યું, મારો એક મોટો પરિવાર છે, તેથી હું આ બહુમાળી મકાનની માલિકી મેળવવા માંગુ છું. આ રીતે મોટા ભાઈની વાત સાંભળીને નાના ભાઈએ કહ્યું, ભાઈ, ભાગ લેતા પહેલા એકવાર બીજો ભાગ જોઈ લે. કારણ કે નાનો ભાઈ મનમાં વિચારતો હતો કે મોટા ભાઈને વધુ હિસ્સો મળવો જોઈએ, કારણ કે બીજા શેરમાં 8 મકાન અને વિશાળ મેદાન હતું. ઢોર પણ ઘણા હતા, તેથી મોટા ભાઈનો પરિવાર સારી રીતે જીવી શકશે અને મને પણ મોટા ભાઈને મદદ કરવાનો મોકો મળશે. બસ આટલું વિચારીને નાનો ભાઈ તેના મોટા ભાઈને કહે છે કે ભાઈ, એકવાર જઈને બીજો ભાગ જોઈ લે અને પછી નક્કી કર કે તમારે કયો ભાગ લેવો છે. ત્યારે મિત્રો, ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, જે ભાઈ અપ્રમાણિક છે અને પોતાના ભાઈ પ્રત્યે પોતાનો ઈરાદો સ્પષ્ટ નથી રાખતો, ભગવાન તેની બુદ્ધિ છીનવી લે છે. અને પછી શેઠનો મોટો દીકરો મન ગુમાવી બેઠો અને વિચારવા લાગ્યો કે નાનો ભાઈ તેને છેતરવા માંગે છે. તેથી મોટા ભાઈએ કહ્યું, મારે કંઈ જોવું નથી, આ બીજો ભાગ તમારો જ રહેશે અને પહેલો ભાગ મારી પાસે રહેશે. એ જ નાના ભાઈએ કહ્યું, ભાઈ, એકવાર વિચાર કરીને જોઈ લે, પછી શું થયું તેના બોલો. તમારે વધુ શેર જોઈએ છે, માટે તમે આ બીજો શેર લો. મોટા ભાઈની બુદ્ધિ કામ કરતી ન હતી. તે જાણતો હતો કે ખાલી પડેલી જમીનના મોટા ભાગ કરતાં તેનું બહુમાળી મકાન સારું છે. તેથી તેણે તેના નાના ભાઈની વાત ન સાંભળી અને તમામ લવાદીઓ સમક્ષ તેના હિસ્સાની વહેંચણી લખી દીધી. પછી વિભાજન પછી નાના ભાઈએ મોટા ભાઈને કહ્યું કે તમને 2 માળનું મકાન મળ્યું છે, હવે તમે મારા હિસ્સાનું મકાન પણ જોઈ લો. અને પછી આમ કહીને નાનો ભાઈ મોટા ભાઈને પોતાનો હિસ્સો બતાવવા દુકાન પાસેના ગેટની અંદર ગયો. નાનો ભાઈ સામે હતો, મોટો ભાઈ પાછળ ચાલતો હતો અને પછી મોટા ભાઈ ગેટની અંદર ગયા કે તરત જ તેને ગેટની પાછળ એક લાંબુ પહોળું મેદાન દેખાયું. સામે 8 ઇમારતો બાંધેલી હતી અને ઘણા ઢોર પણ ચરતા હતા. આવો નજારો જોઈને મોટો ભાઈ સ્તબ્ધ થઈ ગયો અને નાના ભાઈને કહેવા લાગ્યો, પિતાએ આ શેર ક્યારે ખરીદ્યો? તો નાના ભાઈએ કહ્યું, ભાઈ, પિતાજી તમારા ગયા પછી ખરીદ્યો હતો. તેથી જ હું તમને વારંવાર કહેતો હતો કે તમે મોટા છો, તમને મોટો હિસ્સો જોઈએ છે, પણ તમે સંમત નહોતા. ત્યારે મિત્રો, ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, આખરે મોટો ભાઈ શું કરી શકે, કારણ કે વિભાજન થઈ ચૂક્યું હતું. અને પછી નાના ભાઈનો મહેલ જોયા પછી મોટા ભાઈને અચાનક હાર્ટ એટેક આવે છે અને તેનું મૃત્યુ થાય છે. માટે ભાઈના શેર સાથે ક્યારેય બેઈમાની ન કરવી જોઈએ અને જે ભાઈ પોતાના ભાઈના હિસ્સા સાથે છેતરપિંડી કરે છે તેની હાલત શેઠના મોટા પુત્ર જેવી જ છે. મિત્રો, કોઈએ સાચું જ કહ્યું છે કે બાપ બડાના ભૈયા, સબસે બડા રૂપિયા. આજથી નહીં, આ કહેવત પહેલાથી જ ચાલતી આવી છે. તેથી મિત્રો, વ્યક્તિએ હંમેશા પોતાના ભાઈને પ્રેમ કરવો જોઈએ, કારણ કે વિશ્વમાં ભાઈ જેવું બીજું કોઈ નથી. કહેવાય છે કે જે ઘરમાં ભાઈ બહેનનો પ્રેમ હોય તે સ્વર્ગ બની જાય છે. તેથી મિત્રોએ હંમેશા ભાઈઓ સાથે સાથે રહેવું જોઈએ. તો મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે. અને જો તમે આ ચેનલ અવનવી વાતો પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. આભાર.